सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपरक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन। युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः। नति अश्नतस्तु योगः अस्ति अश्नतस्तु जनापन्न भोजन करनार माटे न च एकांतम अत्यश्नतस अति अति વધારે પડતું ભોજન કરનાર માટે ન ચ એકાંતમ અનશ્નતઃ જરાપन्न ખાનાર માટે યોગઃ નાસ્તિ ન ચાદિ સપ્તસ્વીલસ્ય વધારે પડતી ઊંઘ લેનાર માટે જાગ્રતો એવ જરાપন্ন ઊંઘનાર માટે એટલે ભગવાનના સામાન્ય નિયમ બતાવ્યા યોગ માટે કે જેથી આપણા મનને પૂરતું પોષણ મળી રહે પૂરતો આરામ મળી રહે અને તેથી मन आ योग माटे एकाग्रता माटे तैयार होय। युक्ताहार व्यवहार से युक्त चेष्टस्य कर्मसु वही रोज रोजना व्यवहार ने अंदर व्यवहार पर आ योग ने એટલે કે ચિત્તની એકાગ્રતા ને અનુરૂપ હોવો જોઈએ। ટૂંકમાં આપણા બધા વ્યવહારની અંદર સાવધાની હોવી જોઈએ। આહાર યુક્ત આહાર વ્યવહારस्य
આહારમાં વિહાર એમાં પણ જે યુક્ત છે અર્થાત યોગ્ય ઉચિત પ્રમાણસર આહાર વિહાર છે. યુક્ત ચેષ્ટસ્ય કર્મ સુખ બધા કર્મમાં જેની ચેષ્ટાઓ પણ યુક્ત છે પ્રમાણસર છે. યુક્ત સ્વપ્નાવબોધસ્ય સ્વપ્ન અવબોધ સ્વપ્ન જાગૃત પણ જનયુક્ત છે એટલે કે પ્રમાણસર છે. યોગો ભવતી દુઃખ એના માટે આ યોગ છે ચિત્તની એકાગ્રતા એ દુઃખનું હરણ કરનારી બને છે. ભાષ્યકાર કહે છે દુઃખાની સર્વાણી હંતી બધા જ દુઃખને હરી લેનારું નીવડે છે. ચિત્તની એકાગ્રતા એટલે ચિત્તને આત્મામાં કેન્દ્રિત કરવું છે એટલે આત્મામાં બનાવવું અને તેથી ચિત્ત ધીમે 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 આત્મા આનંદ પ્રાપ્ત કરતા એમાં જ લીન થઈ જાય કે રત થઈ જાય ત્યારે બધા જ દુઃખનો અભાવ બધા જ દુઃખનો નાશ થઈ જાય. હવે 18મા શ્લોકમાં ભગવાન કહે છે ભાષ્યકાર કહે છે અથ અધુના કદા યુક્તો ભવતિ ઇત્યુચ્યતે યદા ઇતિ ક્યારે યોગ થાય એ આગળ સમજાવ્યું. હવે ક્યારે યુક્ત બન્યો હવે યોગ ધરાવનાર બન્યો યોગી બન્યો એવું ક્યારે કહેવાય અથવા યોગી બને ત્યારે કેવું હોય એ ભગવાન હવે વર્ણન કરે છે 18મા શ્લોકમાં. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યઃ યુક્ત ઇત્યુચ્યતે તદા. યદા વિનિયતમ ચિત્તમ વિશેષેણ નિયતમ એટલે સારી રીતે નિયત કરેલું નિયમિત કરેલું નિયંત્રિત કરેલું ચિત્ત છે. આત્મની એ અવતિષ્ઠતે એ આત્મામાં જ અવતિષ્ઠતે અવસ્થિત થાય છે આત્મામાં જ નિષ્ઠ બને છે. આમ તો આત્મા એ જ ચિત્તનો મૂળ સ્વભાવ છે. ચિત્ત એટલે વૃત્તિઓનો પ્રવાહ તો બરાબર છે બધી વૃત્તિના અધિષ્ઠાનમાં તો અસ્થિભાતિ પ્રિય છે સચ્ચિત આનંદ જ છે. એ ચિત્તનું મૂળ સ્વરૂપ તો આત્મા જ છે ચૈતન્ય જ છે. એ ચૈતન્ય વિખૂરું પડી ગયું હોય એ આત્મનિષ્ઠ ના હોય એના કારણે હોય રાગ દ્વેષ વગેરે હોઈ શકે એ ન હોય તો ચિત્તનો સ્વભાવ છે કે એ શાંત હોય અંતર્મુખ હોય આત્મનિષ્ઠ હોય. એટલે વિનિયતમ ચિત્તમ જેને નિયંત્રિત કરવામાં આવ્યું છે એવું ચિત્ત આત્મની અવતિષ્ઠતે આત્મામાં જ સ્થિત થાય છે. નિસ્પૃહ ત્યારે શું થાય નિસ્પૃહ સર્વકામે ભાષ્ય અને વળી પાછો બધા કામથી બધા વિષયથી નિસ્પૃહ છે. બધા વિષયોની સ્પૃહા અર્થાત ઈચ્છા તૃષ્ણા નષ્ટ થઈ ગઈ છે. તદા યુક્ત હૈ ઉચ્ચતે ત્યારે યુક્ત એટલે કે યોગી છે એમ કહેવાય. તો ભાષ્યકાર સમજાવે છે યદા વિનિયતમ ચિત્તમ વિશેષેણ નિયતમ સંયતમ એકાગ્રતામ આપન્નમ ચિત્તમ હિત્વા બાહ્યચિંતાનામ બાહ્યચિંતામ આત્મનિ એવ કેવલે અવતિષ્ઠતે સ્વાત્મનિ સ્થિતિમ લભતે ઇત્યર્થઃ. યદા વિનિયતમ વિશેષેણ નિયતમ ચિત્તમ કહે છે અહીંયા આનંદગીરી ચિત્તસ્ય હિ કલ્પિતસ્ય આત્મા એવ તત્વમ. બધી વસ્તુઓ કલ્પિત છે જગત તેમ ચિત્ત પણ ચાલો કલ્પિત છે કે ચિત્ત છે એનું આત્મ એવ તત્વમ ચિત્તનો મૂળ સ્વભાવ તો આત્મા જ છે. બધી વસ્તુનો મૂળ સ્વભાવ અસ્થિભાતિ પ્રિય છે અને તે રીતે ચૈતન્ય એ ચિત્તનો મૂળ સ્વભાવ છે.
અન્યતઃ સર્વતઃ નિવારિતમ. એ ચિત્તને બધી બધી વસ્તુથી નિવારિતમ નિવૃત્ત કરીને મુક્ત કરીને અધિષ્ઠાને નિમગ્નમ તિષ્ઠતિ. ચિત્ત પોતે જ બધા બધા વિષયોની આસક્તિમાંથી મુક્ત થઈને અધિષ્ઠાનમાં એટલે આત્મામાં પોતાના સ્વરૂપમાં નિમગ્ન થઈને રહે છે. કહ્યું તે પ્રમાણે આત્મા ચિત્તનો સ્વભાવ છે. ચિત્ત આત્મામાં જેવી રીતે સુવર્ણ આ બંગડીનો સ્વભાવ છે એટલે બંગડી સુવર્ણમાં નિષ્ઠ છે, છતાં બંગડીમાં કોઈક પ્રકારના ભ્રમ આવી ગયા હોય, હું ચાંદી છું ફલાણું છું, તો પછી ભલે પોતે સુવર્ણમાં નિષ્ઠ તો પણ એ માને એની લાગે નહીં કે હું સુવર્ણમાં નિષ્ઠ છું. બંગડી કંઈ સુવર્ણથી અલગ ના થઈ જાય, એમ ચિત્ત પણ આત્મા અલગ ન થઈ જાય, કારણ નહીં તો ચિત્તની સ્થિતિ જ ના રહે. આ પ્રકારના ભ્રમને કારણે એક જુદાપણું અનુભવાય કે જુદાપણાથી પીડાય. એ જુદાપણું જ્યારે દૂર થઈ જાય, જે ભ્રમ છે ત્યારે વળી પાછું પોતાના સ્વરૂપમાં સ્થિત થાય. વિશેષેણ નિયતમ સંયતમ એકાગ્રતામ આપન્નમ ચિત્તમ. સારી રીતે નિયંત્રિત થયેલું એટલે કે એકાગ્રતાને પ્રાપ્ત થયેલું ચિત્ત. આમ તો કહેવાનું કે ભાઈ ચિત્તને બધા રાગ દ્વેષથી મુક્ત કરવામાં આવ્યું છે. એમ બે રીતે આપણે ચિત્ત સાથે કામ કરીએ. એક તો જે વસ્તુ ચિત્તને બહિર્મુખ બનાવે છે, હવે રાગ દ્વેષથી મુક્ત કરવાનો પ્રયત્ન કરીએ. અને બીજું ચિત્તની ચંચળતા છે. રાગ દ્વેષ ન હોય તો એ પેલું ચંચળ બની ગયું છે એટલે એક સ્થાન રહે નહીં. યોગ એના માટે જ છે, આ ચંચળને મુક્ત કરીને એક સ્થાને એને રાખવા માટે. હિત્વા બાહ્ય ચિંતા, બધા બહારના વિષયની ચિંતા, એક ચિંતનને છોડીને. એવું ત્યારે બને જ્યારે બહારના વિષયમાં કોઈ રસ ના રહ્યો હોય અને જોડે જોડે ચંચળતામાંથી જ મહદશ મુક્ત થયું હોય. ચિત્તને બહિર્મુખ નાખાય બે વસ્તુઓ છે. એક તો બહારના વિષયમાં એને રસ હોય, તે સ્વભાવથી ચંચળ હોય એટલે વૈરાગ્યથી એને બહારના વિષયની આસક્તિ ન કરીએ. અને અભ્યાસથી આ કહેશે આપણને એને આત્મામાં એકાગ્ર કરીએ. નિસ્પૃહ સર્વકામેભ્યઃ નિર્ગતા નર્ગતા દુષ્ટા દુષ્ટવિષયેભ્યઃ સ્પૃહા તૃષ્ણા યસ્ય યોગિનઃ સયુક્તઃ સમાહિતઃ ઇત્યુચ્યતે તદા તસ્મિન કાલે નિસ્પૃહ સર્વકામેભ્ય, બધા કામનાના વિષયમાંથી ને ભાષ્ય કહે છે દૃષ્ટ દુષ્ટ વિષયેભ્ય. દૃષ્ટ અને દુષ્ટ વિષય. દૃષ્ટ એટલે આ લોકના વિષયો, અદૃષ્ટ એટલે પરલોકના વિષય એમ પણ કહી શકાય. દૃષ્ટ એટલે જે આપણે પ્રત્યક્ષ છે, અદૃષ્ટ એટલે પરોક્ષ હોય. પ્રત્યક્ષ પરોક્ષ, આ લોક પરલોક. આપણને કોઈ પરલોકના વિષયમાં આપણને કોઈ કામના નથી, પણ વૈદિક કાળની અંદર જ્યારે સ્વર્ગનું બધું વર્ણન કરવામાં આવે ત્યારે આ પૃથ્વી પર રહેનારા લોકોને સ્વર્ગ એ ધ્યેય બની જાય. તેના સુખનું વર્ણન કરવામાં આવ્યું હોય એટલે એ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે. એટલે કે આત્માનું સુખ આ બધા કરતાં કંઈ પણ ચડિયાતું છે. હવે એમ માત્ર ચિત્તને કહેવાથી નથી થતું. ચિત્તને અંતર્મુખ બનાવતા જ્યારે એને આત્માની શાંતિનો અનુભવ થતો જાય તો એના પોતાનામાં એ પ્રકારનો નિશ્ચય જન્મે કે ભાઈ સુખ તો આત્મામાં જ છે.
આમ નિસ્પૃહ સર્વકામેભ્ય નિર્ગતા દૃષ્ટા દુષ્ટ વિષયેભ્ય દુષ્ટ અનદુષ્ટ બધા વિષયોમાંથી સ્પૃહા તૃષ્ણા જેની દૂર થઈ ગઈ છે. બે રીતે, એક તો વિવેકથી કે આ વિષયોમાં વાસ્તવમાં જે સુખ છે એ માત્ર આભાસ છે, અને બીજું આત્માને આંતરિક શાંતિનો અનુભવ કરાવવો. ચિત્તને વિવેકથી સતત બતાવવું કે ભાઈ આ સુખ તો મિથ્યા છે અથવા તો આભાસ છે, અને જોડે જોડે ચિત્તને આંતરિક શાંતિનો અનુભવ કરાવવો. આ રીતે બધી સ્પૃહા તૃષ્ણા જે ચિત્તમાંથી દૂર થઈ જાય. તો યસ યોગીન યોગીનો ચિત્ત આ પ્રકારની સ્પૃહા કે તૃષ્ણાથી મુક્ત થયું છે. સહ યુક્ત સમાહિત. સમાહિત એટલે જે સમાધિ પામેલો છે, ચિત્તની એકાગ્રતા પામેલો છે. તદા તસ્મિન કાલે ત્યારે આનું ચિત્ત છે યુક્ત સમાહિત ઉચ્યતે. તો યુક્ત ઉચ્યતે તદા તસ્મિન કાલે આ યોગીને પણ યુક્ત કહેવાય કે યોગી યોગ પ્રાપ્ત થયો કહેવાય. જ્યારે એનું ચિત્ત બધી સ્પૃહામાંથી મુક્ત થઈ ગયું છે અને સર્વ રીતે અંતર્મુખ બન્યું છે કે આત્મનિષ્ઠ બન્યું છે, ત્યારે એ યોગીને કે ચિત્તને પણ યુક્ત કહેવાય. એ યોગીને યુક્ત કહેવાય, એ ચિત્ત પણ યુક્ત થયું છે. આગળ કહે છે તસ્ય યોગિનઃ સમાહિતં યચ્ચિત્તં તસ્ય ઉપમા ઉચ્યતે યથા ઇતિ. તસ્ય યોગિનઃ સમાહિતં યચ્ચિત્તં. યોગી જેનું ચિત્ત, જે ચિત્ત આ યોગીનું ચિત્ત એ સમાહિત થયું છે, એકાગ્ર બન્યું છે. તસ્ય ઉપમા ઉચ્ચતે, એ ચિત્તની ઉપમા આપે છે. યોગીના ચિત્તમ તસ્ય ઉપમા ઉચ્ચતે. પછીના શ્લોકમાં ભગવાન એ ચિત્તની ઉપમા આપે છે. ચિત્ત હોય એને ચિત્તને સમજવા માટે આપણે ઉપમા સમજી શકીએ એટલા ભગવાનનું દૃષ્ટાંત આપે છે. ઉપમા યોગીને ચિત્ત થૈજસ્ય ઉદાહરણમ. યોગીએ ચિત્તની સ્થિરતા જે પ્રાપ્ત કરી છે એનું ભગવાન ઉદાહરણ આપે છે. ઉપમા કહો, ઉદાહરણ કહો. ઉપમા શબ્દસ્ય પ્રતિવિષયત્વ સિદ્ધ્યસમ. હા, ચાલો બધા ભાષ્ય ક્યાં કહે છે. યથા દીપ પ્રદીપ નિવાતસ્થ નિવાતે વાતવર્જિતે દેશે સ્થિત ન ઇંગતે ન ચલતી સા ઉપમા ઉપમીયતે અનયા ઇતિ ઉપમા યોગજ્ઞૈઃ ચિત્ત પ્રચારદર્શિભિઃ સ્મૃતા ચિંતિતા. તો દૃષ્ટાંત આપ્યું. ઉપમા કહો, દૃષ્ટાંત કહો, તુલના. ઉપમા એટલે યથા દીપ પ્રદીપ. દીપને જ્યારે નિવાતસ્થ પ્રદીપ નિવાતસ્થ, વાત એટલે વાયુ, વાયુ રહિતના સ્થળે જ્યારે દીવાને મૂકવામાં આવે એટલે વાયુને કારણે એની જે જ્વાળા હોય એ થોડીક ચંચળ બની જાય. વાયુ ન હોય એટલે જરા પણ ન હોય એવું ના હોય, કારણ કે દીવાને બળવા માટે પ્રાણવાયુ જોઈએ, પરંતુ બસ એટલી હવા હોય ત્યાં. એવો હવાનો પ્રવાહ ન હોય જેથી દીવો જે છે એ ચંચળ બની જાય. ન ઇંગતે ન ચલતી સા ઉપમા. એનું ઉપમા છે ને ઉપમીયતે અનયાયતી ઉપમા.
એટલે ઉપમા શબ્દસ્ય પ્રદીપ વિષયત્વ સિદ્ધ્યર્થમ. ઉપમા જે છે ચિત્તની એકાગ્રતા માટે નથી, ઉપમા છે ચિત્ત માટે છે. એને માટે ભગવાને ઉપમા ભાષ્યકાર ઉપમા શબ્દનો કર્યો કે જેની સાથે આપણે તુલના કરીએ એને ઉપમા કહ્યું. એટલે ઉપમીયતે અનયાયતિ ઉપમા, જેની સાથે તુલના કરવામાં આવે છે. એટલે ઉપમા શબ્દસ્ય પ્રદીપ વિષયત્વ સિદ્ધ્યર્થમ. ઉપમીયતે અનયા, જેની સાથે ઉપમા કરવામાં આવે છે એટલે કે પ્રદીપ કર્ણ વ્યુત્પત્તિમ દર્શયતી. ઉપમા લાખ ઉપમીયતે અનયાયતી ઉપમા, ત્રીજી વિભક્તિ થઈ. જેની સાથે તુલના કરવામાં આવે છે એવા પ્રદીપ. યોગજ્ઞ એટલે યોગના જે જાણકારો છે, ચિત્ત પ્રચાર દર્શિભિ, યોગના જાણકારો અનુભવી મહાપુરુષો જે ચિત્તનો પ્રચાર કહો, ચિત્તની વૃત્તિ કહો, ચલન કહો, ચિત્તનો સ્વભાવ કહો, એને જોવામાં જાણવામાં જે સમર્થ છે એમણે આ પ્રકારની ઉપમા સ્મૃતા. ઉપમા સ્મૃતા એટલે ઉપમા સ્મૃતા એટલે એનું સ્મરણ કરવામાં આવે છે. સ્મૃતાનો છે ચિંતિતા. આ પ્રકારની ઉપમા એમણે વિચારી રાખી છે. કોણે? આ યોગના જાણકારોએ. તો ચિત્ત જ્યારે જેમ દીવો હોય એ વાયુ વગરના સ્થાનમાં હોય, નહીં ગતે એ જરા પણ ચંચળ નથી, હાલતો ચાલતો નથી, એને આ ચિત્ત માટેની ઉપમા કહેવામાં આવી. અહીં કહે છે મધુસૂદનજી, નિર્ગતા નિસ્પૃહ નિર્ગતા દોષદર્શનેન સર્વેભ્ય દૃષ્ટાદૃશ્ય વિષયેભ્ય કામેભ્ય. તો દૃષ્ટ અદૃષ્ટ અહીંના પ્રત્યક્ષ પરોક્ષ બધા વિષયો છે. એની સ્પૃહામાંથી તૃષ્ણામાંથી આ મન કે ચિત્ત કેમ મુક્ત થાય? દોષ દર્શન. એટલે આ વેદાંતમાં યોગશાસ્ત્રમાં કશીક વસ્તુના આકર્ષણમાં મુક્ત થવા માટે દોષ દર્શનમ એ છે વસ્તુનું દોષ દર્શન કરવું જોઈએ. આપણા દૃષ્ટવા માગા મોહ વેશમ, એની પહેલાંની કઈ પંક્તિ છે? નારી સ્તનભર નાભે દેશમ દૃષ્ટવા માગા મોહાવેશમ એતન માંસ વસાદિ વિકારમ મનસી વિચિંતે વારંવાર. આ દોષ દર્શન બતાવ્યું કે જેના પ્રત્યે તને આટલું આકર્ષણ છે એ જ્યારે નજર કરીશ તો એ માત્ર માંસનો અને ચરબીનો વિકાર જ છે. એ પ્રકારે દોષ દર્શનથી ચિત્તને આકર્ષણમાંથી મિથ્યા આકર્ષણમાંથી મુક્ત કરવું. કદાચ ચિત્તમાં દ્વેષ હોય તો એ પણ, આ તો રાગની જ વાત કરે છે, પણ દ્વેષ પણ આપણા ચિત્તને ચલાયમાન કરી શકે તો એના ગુણ દર્શનથી. દોષ દર્શનથી રાગમાંથી મુક્ત થવાય અને ગુણ દર્શનથી દ્વેષમાંથી મુક્ત થવાય. આગળ છે યોગિનો યત ચિત્તસ્ય સંયતંતઃકરણસ્ય યુંજતઃ યોગમ અનુતિષ્ઠતઃ આત્મનઃ સમાધિમ અનુતિષ્ઠતઃ ઇત્યર્થઃ.
મધુસૂદનજી લખે કે આત્મા એટલે અંતઃકરણ તસ્ય નિશ્ચયતયા સત્વોદ્રેકેણ પ્રકાશકતયા. ચિત્ત જ્યારે સત્વમાં સત્વમાં પ્રધાનતયા સત્વ ગુણવાળું બને, પ્રધાનતયા સાત્વિક બને, ત્યારે સત્વનો ગુણ છે પ્રકાશ, રજો ગુણ છે એનો ક્રિયા, તમો ગુણ છે એનો અજ્ઞાન. એટલે આમ ચિત્ત જેમ જેમ સાત્વિક બને તેમ તેમ પ્રકાશમય બને, એટલે આત્માને પણ પ્રકાશિત કરનારો બને. અંતે સત્વોદ્રેકેણ પ્રકાશકતયા નિશ્ચલ દીપ, દીપ પ્રકાશ કરનારો છે તેવી રીતે ચિત્ત પણ સાત્વિક બને ત્યારે પ્રકાશ કરનારો બને. ત્યારે પછી ચિત્તને દીપની સાથે સરખાવી શકાય. દીપ પ્રકાશમય છે અને ચિત્ત ક્યારે ચિત્ત પ્રકાશમાં બનવું છે, એમાં સત્વની પ્રધાનતા હોય ત્યારે ચિત્ત પ્રકાશમય બને. હવે અહીંયા ભાષ્યકારે કહ્યું સા ઉપમીયતે અનાયદમાં યોગજ્ઞ ચિત્ત પ્રચાર દર્શવી સ્મૃતા ચિંતિતા. આગળ વાંચીએ. યોગિન યત ચિત્તસ્ય સંયતાંતઃકરણસ્ય યુંજતઃ યોગમ અનુતિષ્ઠતઃ આત્મનઃ સમાધિમ અનુતિષ્ઠતઃ ઇત્યર્થઃ. બધા બોલે છે કે માત્ર વાંચે છે અંદર અંદર? જો બોલશો તો સંસ્કૃતનો ઉચ્ચારણ પણ તમને થોડો અભ્યાસ થશે. એટલે સંસ્કૃતનું ઉચ્ચારણ બહુ આનંદપ્રદ હોય છે. ઉચ્ચારણ સંસ્કૃત ભાષા એવી છે ને કે એનાથી જે પ્રકારની અસર થાય છે આપણા પર, એટલે બધા લોકો જ્યારે બોલે જે ધ્વનિ થાય બહુ ઉત્તમ ધ્વનિ થાય. એ તો અંદર અંદર બોલતો જુદી વાત છે, પણ એક સાથે જરા બરાબર વ્યવસ્થિત બોલે. મધુસૂદન સરસ્વતી જરા જુદું અર્થઘટન કરે છે. યોગીનો યતચિત્તસ્ય, એટલે આ યતચિત્ત એ પણ યોગીનું જ વિશેષણ છે. સંયત અંતઃકરણસ્ય, જેણે પોતાના અંતઃકરણને સંયત કર્યું છે, નિયંત્રિત કર્યું છે. યુંજત યોગમ અનુતિષ્ઠત, અને યોગ અનુષ્ઠાન કરનાર છે, એટલે આત્મના સમાધિમ અનુતિષ્ઠતે ઇત્યર્થ. યોગ અનુતિષ્ઠત આત્મન, ભગવાનની આત્મન શબ્દ વાપર્યો છે. યોગીનો યતચિત્તસ્ય યુંજતો યોગમ આત્મન. અહીંયા ભાષ્યકારે આત્મના સમાધિમ અનુતિષ્ઠત ઇત્યર્થ. એટલે સમાધિનું અનુષ્ઠાન કરનારો જે છે એ યોગીના ચિત્તની, એટલે પોતાના ચિત્તની, આત્મના એટલે પોતાની, સમાધિમ અનુતિષ્ઠત, સમાધિનું અનુષ્ઠાન કરનારા યોગી એના ચિત્તની ઉપમા છે. આત્મને પોતાની એવું કર્યું. મધુસૂદન સમજે કે આત્મને અંતઃકરણ છે એવું પણ કહે છે. આગળ આનંદગીરી કહે છે દ્વિવિધ સમાધિ. સમાધિ શબ્દ સંસ્કૃતમાં પુલ્લિંગ છે.
द्विविधः समाधिः संप्रज्ञातः असंप्रज्ञातश्च. યોગશાસ્ત્રમાં આ પ્રકારની ટર્મિનોલોજી છે, એટલે શબ્દ છે. તો સંપ્રજ્ઞાત અસંપ્રજ્ઞાત પારિભાષિક શબ્દ છે. સંપ્રજ્ઞાત સમાધિ અસંપ્રજ્ઞાત સમાધિ, અથવા આપણે એમ કહી શકીએ નજીકનું તો કે સંપ્રજ્ઞાત નિર્વિકલ્પ સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. જે એકાકાર સત્વૃત્તિ ભેદેન કથંચિત જ્ઞાયમાન સંપ્રજ્ઞાત સમાધિ. જે એક આકાર સત્વૃત્તિ, તો ધ્યેયનો આકાર આવી રીતે ચિત્તને ધ્યેય વિષયમાં એકાગ્ર કરતા કરતા ચિત્ત છેવટે એ ધ્યેય વિષયનું બની જાય. એટલે કોઈ દેવતાનું કરતા દેવતાનો આકાર પ્રાપ્ત કરે, એ ચિત્તને એકાગ્ર પ્રયોજન એ છે કે જેથી જેનું આપણે ચિંતન કરતા હોઈએ એના આકારનું ચિત્ત બનીને રહે. જૈક આકાર સત્વવૃત્તિ ભેદેન કથંચિત જ્ઞાયમાન. એમ કરતાં કરતાં ચિત્ત લગભગ ધ્યેય આકારનો થઈ જાય, પણ તો પણ હજી કંઈક આપણે જ્ઞાન છે કે હું ધ્યાન કરનાર છું, આ ધ્યેય વિષય છે, એવું જરાક પણ એવી સભાનતા હોય તો એને સંપ્રજ્ઞાત કે સવિકલ્પ સમાધિ કહે છે. પૃથક અજ્ઞાયમાન, પરંતુ એ ચિત્તવૃત્તિનો કોઈ પ્રકારનો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહે. ચિત્તવૃત્તિ સંપૂર્ણ રીતે ધ્યેય આકારની જ બની જાય. આમ આપણને જરાક સભાનતા હોય કે હું ધ્યાતા છું અને આ ધ્યેય છે, પણ એ પ્રકારની સભાનતામાં જતી રહે ત્યારે એને આ સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે, અથવા આપણે એમ કહી શકીએ કે નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. તો 20મા શ્લોકમાં કહે છે, યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મનિ તુષ્યતિ. યત્ર શબ્દનો અર્થ અહીંયા આગળ ભાષામાં યસ્મિન કાલે જ્યારે એવો કરે છે. યત્ર શબ્દ અર્થ જ્યાં એમ પણ થઈ શકે. અહીંયા જ્યારે એટલે કાળના, જ્યાં એટલે વિષયના સંદર્ભમાં. તો જ્યારે યત્ર યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે, આમ સતત યોગનું સેવન કરવાથી ચિત્ત નિરુદ્ધ થઈ જતા છતાં છેવટે ઉપરમતે સંપૂર્ણ ઉપરમાં થઈ જાય, એટલે ચિત્તનો આકાર ન રહે, ચિત્તની કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહે. યત્ર ચૈવ આત્માન પશ્યન, તે વખતે આ યોગશાસ્ત્રની સામાન્ય રીતે પરિભાષા છે કે ચિત્ત હોય ત્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય. ચિત્ર સંપૂર્ણ રીતે ઉપરત થઈ ગયો ત્યારે હવે એક આત્મા જ રહ્યો, ત્યારે આત્માનું પશ્યન, આત્મા વડે આત્માના દર્શન કરતો તો તુષ્યતિ, સંપૂર્ણ સંતોષ અનુભવે છે. તો આત્મના કહો તો અંતઃકરણેના, એટલે અંતઃકરણથી આત્માનું દર્શન કરનાર સંપૂર્ણ રીતે સંતોષ અનુભવે છે. एवं योगाभ्यास बलात् एकाग्रीभूतं निवात प्रदीपकल्पं सत
ચિત્તની વાત કરી એ પ્રકારે આ પ્રકારે યોગાભ્યાસ બલાદ આ યોગાભ્યાસ દીર્ઘકાળ સુધી કરવામાં આવે તો છેવટે ચિત્ત જે આકારનું બની જાય. ચિત્તને આમ પહેલાંના સંસ્કારને કારણે હજી વિષયોનો આકાર હોય પણ સતત એના આત્મામાં નિષ્ઠ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો ધીમે 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 એ વિષયનો આકાર કારણ કે એનું સ્વરૂપ નથી. અત્યારે આપણે એમ લાગે કે ચિત્ત જાણે વિષયના જ આકારનું છે પણ ખરેખર તો આત્મા જ ચિત્તનું વાસ્તવિક સ્વરૂપ છે. પણ આપણા પેલા અવિવેકને કારણે ને બધાને કારણે સતત આ વિષયોનું ચિંતન કરવાને કારણે ચિત્ત જાણે કે વિષયના આકારનું થઈ ગયું છે. એટલા જ માટે સતત એને આત્માકાર બનાવવાનો અભ્યાસ દીર્ઘકાળ કરવો પડે તો પછી ધીમે 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 પોતાની જે વિષયાકાર ધારણ કરવાની જે ટેવ છે મુક્ત થઈને આત્માકારનું બની જાય. ત્યાં સુધી આ યોગીએ પ્રયત્ન કરવાનો. એવમ યોગાભ્યાસ બલાદ એકાગ્રીભૂતમ આ પ્રકારે યોગના અભ્યાસના બળથી એકાગ્રતા પામેલું નિવાત પ્રદીપ કલ્પમ સત અને નિવાત પ્રદીપ એટલે દીપ જેની જ્યોત અચંચળ છે એવું ચિત્ત કહે છે. યત્ર જસ્મિન કાલે ઉપરમતે ચિત્તમ ઉપરતિમ ગચ્છતિ નિરુદ્ધમ સર્વતો નિવારિત પ્રચારમ યોગ સેવયા યોગ અનુષ્ઠાનેન યત્ર ચ એવ યસ્મિંશ્ચ કાલે આત્મના સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેન આત્માનમ પરમ ચૈતન્ય જ્યોતિસ્વરૂપમ પશ્યન ઉપલભમાનઃ સ્વે એવ આત્મને તુષ્યતિ તુષ્ટિમ ભજતે. યત્ર યસ્મિન કાલે ચિત્તમ ઉપરમતે ઉપરતિમ ગચ્છતિ. ઉપરતી એટલે સંપૂર્ણ રીતે અંતર્મુખ બની જાય છે. કેવી રીતે નિરુદ્ધમ યોગ સેવયા સર્વતો નિવારિત પ્રચારમ આમ ચારે બાજુ ફાંફા મારવા એ ચિત્તનો સ્વભાવ હોય પણ ધીમે ધીમે આ યોગના એકાગ્રતાના અભ્યાસને કારણે ચિત્ત પોતાના એ સ્વભાવમાંથી એટલે ખોટી રીત એનો ખોટો સ્વભાવ છે ટેવ છે એ ખોટી ટેવમાંથી ધીમે ધીમે મુક્ત થાય. ચિત્તનો સ્વભાવ તો આત્મા જ છે પણ સતત વિષયોના ચિંતનનો એને ટેવ પાડવામાં આવ્યોને કારણે વિષયનું ચિંતન કરવું એ જાણે સ્વભાવ થઈ ગયો હોય. સ્વભાવ નથી, ટેવ છે. એટલે ટેવના સ્વભાવમાં આપણે ફેર કરવો જોઈએ કે ટેવથી મુક્ત થઈ શકીએ, સ્વભાવથી મુક્ત ના થાય. એટલે આવું વિષયોનું ચિંતન કરવું એવી ચિત્તને ટેવ પડી ગઈ છે કારણ કે આપણે એને હંમેશા વિષયોના ચિંતનમાં યોજેલું છે. હવે આપણે ઘણો પ્રયત્ન કરવો પડે પણ ધીમે 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 એ પ્રકારના એના સ્વભાવથી મુક્ત કરીને આત્મા ચિંતનમાં યોજીને આ નવો એટલે મૂળ સ્વભાવ પ્રાપ્ત કરાવવો પડે. આત્મા ચિત્તનો મૂળ સ્વભાવ છે. આ વિષયોમાં એ વિચરણ કરે છે કારણ કે આપણે એને વિચરણ કરવા દીધું છે અને વિષયોનો એને એ પ્રકારનો એક આકર્ષણ હોવાને કારણે કારણ કે એને અંદરથી પ્રાપ્ત થતું ન હતું. ચિત્ત આવી રીતે બહાર વિષયોની અંદર વિચરણ કરતું હોવાનું કારણ કે ચિત્ત અંદર લઈ જાય તો બિચારો કંટાળી જાય છે, અંદર કંઈ પ્રાપ્ત ન થતું એટલે બહાર જવાનું જ છે. એટલા જ માટે ખૂબ અભ્યાસથી ધીમે ધીમે ચિત્તને આંતરિક શાંતિનો અનુભવ કરાવવો જોઈએ.
એ જેમ જેમ અનુભવ થતો જશે તેમ તેમ આપણને સહકાર આપતું થશે. શરૂઆતમાં તો ખૂબ સંઘર્ષ થાય. ચિત્તને બહાર દોડવું હોય કે એને ત્યાં સુખ મળે છે એવું માને છે. એવા ચિત્તને ધીમે ધીમે ત્યાંથી નિયંત્રિત કરીને અંતર્મુખ આંતરિક શાંતિ મેળવતા શાંતિનો અનુભવ કરાવતા કરાવતા ધીમે 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 ચિત્તને હવે ખાતરી થાય કે આ મારું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે આ ઘણો લાંબો અભ્યાસ કરવામાં આવે ત્યારે ચિત્ત પોતાની બહિર્મુખતાના સ્વભાવમાંથી ધીમે ધીમે મુક્ત થઈને અંતર્મુખ જે એનો સ્વભાવ છે. પણ અત્યાર સુધી આ કુટેવ પડી ગયેલી એટલે સ્વભાવ નથી, પણ આ અંતર્મુખ બની જવું. એટલા માટે એનો ઘણો અભ્યાસ કરવો પડે. ચિત્તમ ઉપરતિમ ગચ્છતિ નિરુદ્ધમ સર્વતો નિવારિત પ્રચારમ. નિરુદ્ધ થયેલો, નિરુદ્ધનો અર્થ એ છે કે સર્વ ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે કોઈ ચિત્તની વૃત્તિ ઉઠે જ નહીં. નિરુદ્ધ અર્થાત ચિત્ત પોતાની બધા આકારથી મુક્ત થઈ ગયું. યોગ સેવયા, યોગ અનુષ્ઠાનેના, આ પ્રકારે યોગના એટલે એકાગ્રતાના અનુષ્ઠાનથી ધીમે 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 ચિત્ત આ બહારના આકારનો ત્યાગ કરીને એ પોતાનો મૂળ સ્વભાવ આત્માકારતા છે એ પ્રાપ્ત કરે. યત્ર ચૈવ, વળી પાછું યસ્મિંશ્ચ કાલે, વળી જે એક સમયે આત્મના સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેન, આત્મના સમાધિ પરિશુદ્ધેન અંતઃકરણેન, એટલે ચિત્તને સમાધિનો અભ્યાસ કરાવવાથી ધીમે 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 એને જેમ આંતરિક શાંતિ કે સાત્વિકતા જેમ જેમ પ્રાપ્ત થતી જાય તેમ તેમ રજોગુણમાંથી મુક્ત થતું જાય. એ આપણે એને પરિશુદ્ધ ચિત્ત કહીએ. ચિત્તની અશુદ્ધિ છે, રાગ દ્વેષ કહો, વિષય તૃષ્ણા કહો, બહુ જાજુ નથી, પણ જે કંઈ હોય તે એમાંથી પણ ચિત્ત આ પ્રકારે અભ્યાસથી ધીમે 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 મુક્ત કરીને આત્માનમ પરમ જ્યોત ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ પશ્યન ઉપલભમાન, ધીમે ધીમે ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ પશ્યન, વિશ્વના દર્શનમાંથી ધીમે 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 એ પોતાનું જે સ્વરૂપ ચૈતન્ય જ્યોતિ જેમ અંતર્મુખ બનતું જાય તેમ તેમ એને આંતરિક શાંતિ કહો, આંતરિક સાત્વિકતા કહો, તેમ તેમ એને આત્મદર્શન કહો, ચૈતન્યનો સંસ્પર્શ કહો, એમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ પશ્યન, પોતાનું ચૈતન્ય જ્યોતિ જે સ્વરૂપ છે એને અનુભવતા અનુભવતા સ્વેવાત્મની તુષ્યતિ તુષ્ટિમ ભજતે, એમ કરતાં કરતાં જેમ જેમ એના આત્માનો જાણે કે સ્પર્શ પ્રાપ્ત થતો જાય તેમ તેમ આત્માનો સ્વાભાવિક સુખ કે સંતોષ અનુભવ થતો જાય. જેમ જેમ એ પ્રકારનો અભ્યાસ કરવામાં આવે તેમ તેમ બહારના વિષયોનો જે કંઈ એને રાગ કે છે, જે કંઈ આકર્ષણ છે, બધું મુક્ત થતાં 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 છેવટે એને આત્માનું આકર્ષણ વધતું જ જાય અને એ ચિત્ત એવી સ્થિતિમાં આવે પોતે જ હવે આત્મામાં નિષ્ઠ બની જાય. આત્મની તુષ્યતિ તુષ્ટિમ ભજતે, ધીમે ધીમે આત્માનો સંતોષ પ્રાપ્ત કરતાં કરતાં એ બહારના આકાશ મુક્ત થઈ જાય ત્યારે માત્ર આત્માના સંતોષમાં જ સ્થિત થઈ જાય. આ વસ્તુ સંભવિત છે માટે ભગવાન કહે છે કે યોગી માટે આ પ્રકારના અભ્યાસથી ધીમે ધીમે ધીમે, કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે, આ ચિત્તને જેમ જેમ આનંદ સ્વરૂપનો આપણે સ્વાદ ચખાડીએ તેમ તેમ બહારના આકર્ષણમાંથી મુક્ત થતું જાય. છતાં બહારનું આકર્ષણ એટલે દીર્ઘકાળ સુધીનું છે કે તરત અંતર્મુખ નહીં થાય, એટલે એને પ્રયત્નથી, દીર્ઘકાળના પ્રયત્નથી ધીમે 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 આંતરિક સુખનો, આંતરિક શાંતિનો સ્વાદ જેમ જેમ આપણે ચખાતા જઈશું તેમ તેમ એને અંતઃકરણ આત્મા માટેનું આકર્ષણ વધતું જશે. એમ કરતાં કરતાં એક સમય એવો આવશે જ્યારે ચિત્ત હવે સ્વયં
આત્મામાં જ સ્થિત આત્મની તુષ્યતિ તુષ્ટિમ ભજતે. તો આત્મામાં જ એને સંતોષ, પોતાનામાં એટલે આત્મામાં સંતોષ. કારણ કે અંતઃકરણનું કે ચિત્તનું મૂળ સ્વરૂપ તો આત્મા જ છે. ચિત્ત એટલે ચૈતન્ય અને વૃત્તિ. તો વૃત્તિ એટલે અસ્થિભાદી પ્રિયમ અને વત્તા નામરૂપ. આ નામરૂપ તો અધ્યારોપિત છે, મળે ધીમે 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 દૂર થઈ જાય. જેમ અસ્થિવાદી પ્રિયનો એને અનુભવ થતો જાય તેમ તેમ આ નામરૂપ વૃત્તિ એટલે અસ્થિવાદી પ્રિય વત્તા નામરૂપ. તો જેમ જેમ અસ્થિભાદી પ્રિયનો અનુભવ થતો જાય તેમ તેમ આ નામરૂપ જે અધ્યારોપિત જ છે એ એમાંથી ધીમે ધીમે મુક્ત થતું જાય. એ પ્રકારે સંપૂર્ણ રીતે આત્મામાં પોતાનામાં સંતોષ પ્રાપ્ત કરે. યત્યચૈવાત્મનાત્માનં પશ્યન આત્મનિ તુષ્યતિ. આત્માનં પશ્યન, આત્મા વડે આત્માનું દર્શન કરતું ચિત્ત. આત્માના સમાધિ પરિશુદ્ધિ અંતઃકરણ. પહેલો આત્માના એટલે અંતઃકરણથી કેવું અંતઃકરણ? સમાધિ પરિશુદ્ધિ અંતઃકરણેના. આ સમાધિથી પરિશુદ્ધ થયેલા ચિત્તથી આત્માનમ, પહેલાં આત્માના એટલે પોતે ચિત્ત વડે. બીજું આત્માનમ પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપમ. ઘણા બધા આત્મા છે ને અહીંયા આગળ. આત્માના ત્રીજી વિભક્તિ છે કરણ. આત્માનમ વિષય છે. આત્માનમ પશ્યન, આત્માના દર્શન કરતો. આત્મા વડે આત્માના દર્શન કરતું. આત્મા વડે એટલે પરિશુદ્ધ અંતઃકરણ વડે. આત્માનું એટલે પરંજ્યોતિ સ્વરૂપ આત્માનું. પશ્યન એટલે ઉપલભમાન. એ ધીમે 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 એની એમાં નિષ્ઠ બનતું એની સાથે એક બનતું ઐક્ય પ્રાપ્ત કરતું આત્મની તુષ્ટિમ લભતે. એને આત્મામાંથી પોતાનામાંથી સંપૂર્ણ તુષ્ટિ કે તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આત્મની એવ પરમાનંદ ઘને તુષ્યતિ ન દેહેન્દ્રિય સંઘાતે. નવા તો બરોબર છે, કોઈ દેહ હવે નવા તદ્ભોગ્ય. પરમાત્મ દર્શને સતી અતુષ્ટિ હેતુ અભાવાત તુષ્યતિ એવા. કહે છે અહીંયા કે પરમાત્માનું દર્શન થાય એટલે સંતોષ ન હોવાનું કોઈ કારણ જ ના રહે. પરમાત્માનું દર્શન એટલે પરમાત્મામાં જ એકતા, પરમાત્મામાં સ્થિતિ એ જ દર્શન છે. એટલે ચિત્ત પરમાત્માનું દર્શન કરે એટલે એમાં કોઈ દ્વૈત નહીં, પરમાત્મા બનીને જ. ચિત્ત પરમાત્માનું દર્શન કરે એટલે ચિત્ત ધીમે ધીમે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરતો એને એમાંથી તુષ્ટિ તૃપ્તિ પ્રાપ્ત થતી જાય. એટલે પરમાત્મા દર્શન થાય ત્યારે અસંતોષનું કોઈ કારણ રહેતું જ નથી, કારણ કે પરમાત્મા પોતે સંતોષ સ્વરૂપ છે. તમંતઃકરણ પરિણામમ સ્વચિત્ત નિરોધયોગમ વિદ્યાદથી. એટલે એ પ્રકારે બાકીની બધી ચિત્તવૃત્તિઓ છે એ આનંદના અનુભવ, બાકીની બધી ચિત્તવૃત્તિઓ ધીમે ધીમે દૂર થતી જાય અને એ રીતે બધી જ વૃત્તિઓનો નિરોધ થઈ જાય. ત્યારે યોગ સેવા હતા એને તમ યોગમ વિદ્યા. પછી છેલ્લા શ્લોકમાં કહે છે આ સ્થિતિને યોગ કહેવાય, ચિત્તવૃત્તિ નિરોધ કહેવાય. આ થોડો વિરોધ નોંધાવે છે. ચાલો યત્ર કાલે માટે આપણે ત્યાં જ અટકી જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી
ગુરુભ્યો નમઃ. હરિ